તો ચાલો આજે આપણે વાત કરીશું નારદ પુરાણ. નારદ પુરાણમાં વર્ણવેલ છે કે તેમાં 25,000 શ્લોકો છે. નારદ પુરાણના 2 ભાગ છે, પૂર્વ અને ઉત્તર. પહેલા ગ્રંથમાં 125 પ્રકરણો છે અને બીજા ગ્રંથમાં 82 પ્રકરણો છે. આ પુરાણ વૈષ્ણુ પુરાણની શ્રેણીમાં આવે છે. આ પુરાણની વિશેષતા એ છે કે દરેક અધ્યાયના અંતે શ્લોકોની સંખ્યા આપવામાં આવી છે. હવે જોઈએ તો પૂર્વ ભાગમાં ગંગા ઉત્પત્તિ અને તેનું મહત્વ છે, ભગીરથ દ્વારા ગંગા લાવવાની વાર્તા, શ્રાદ્ધ વિધિ, યમલોકના માર્ગની વાર્તા, મોક્ષ ધર્મનું વર્ણન, મૃત્યુ પછીના જીવનની સમજૂતી, વેદાંગોનું વર્ણન, શુકદેવજીની ઉત્પત્તિની વાર્તા, નારદના પ્રથમ જન્મની વાર્તા, મધુ કૈટપની ઉત્પત્તિ, સરસ્વતીનો અવતાર, પુરાણોની સૂચિ વગેરે આપણને પૂર્વ ભાગમાંથી મળે છે. હવે જોઈએ તો ઉત્તર ભાગ. દ્વાદશી મહાત્મ્ય, મોહિની ચરિત, મોહિની અને રાજા રૂકમંદગની વાર્તા, ગયા, કાશી, પુરુષોત્તમ, પ્રયાગ, કુરુક્ષેત્ર, હરિદ્વાર, બદ્રિકાશ્રમ, કામાખ્યા, પ્રભાસ તીર્થ, ગોકર્ણ, અવંતી વગેરે જેવા વિવિધ તીર્થ સ્થાનોનું મહત્વ આપણને નારદ પુરાણના ઉત્તર ભાગમાંથી મળે છે. તો મિત્રો, આ પુરાણની સંક્ષિપ્ત માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. મિત્રો, આપણી આગલા વિડીયોમાં પુરાણ એટલે શું એની ચર્ચા કરી અને પુરાણો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરી કે કયા પુરાણમાં શું શું આવે છે. જો તમે તે વિડીયો નથી જોયો તો કઈ વાંધો નહીં, હું આ બધા જ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં જઈને જોઈ લેજો અને બધા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, કેમ કે હજી ઘણા બધા પુરાણો અને આવી ઘણી બધી માહિતીના વિડીયો આવવાના બાકી છે.